કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેટી કથિરિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાયું હતું। કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેટી કથિરિયાની આગેવાનીમાં આજરોજ કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રી, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવાલાઇન સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। આ મુદ્દે તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેટી કથિરિયાએ જણાવ્યું હતું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ। છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે, પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવ્યું નથી, જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે। જેટી કથિરિયાએ સમસ્યાઓ જણાવતા કહ્યું કે રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રામાં છે। મોટાભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ દયનીય છે। શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી। ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ પર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયા છે। આ ઉપરાંત R&B હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી। આ તમામ સમસ્યા ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। જેટી કથિરિયાએ જણાવ્યું કે કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટીનું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થઈ રહી છે। ગટર વ્યવસ્થા માટે કામરેજ ગ્રામ પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળમાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઇન નાખવાથી ખૂબ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ રહી છે। મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે। કામરેજ વિસ્તારમાં રહું છું, જાગૃત નાગરિક છું અને એક સોસાયટીના રહીશ તરીકે અત્યારે કલેક્ટર કચેરીએ આવેલો છું। અમે કામરેજ વિસ્તારના તમામ સોસાયટીના અગ્રણીઓ આજે એક રજૂઆત લઈને આવીએ છીએ કે અહીંયા કામરેજ વિસ્તારની અંદર વસ્તી 3 લાખની છે, પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે। ગ્રામ પંચાયત 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી। માત્ર 10,000ની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે। અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી, સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી, ગટર લાઇનની વ્યવસ્થા બરાબર થઈ નથી, જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે। પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી। આ ઉપરાંત જે 3 લાખની વસ્તીને સરકારી શાળા, હોસ્પિટલ, બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી। ઘણા બધા વોર્ડની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી, જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે। એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે, જેથી આ 3 લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે।